અમદાવાદમાં કોરોનાથી પહેલું મોત થયું છે। અમદાવાદમાં દાણી લીમડાના શાહ આલમ વિસ્તારમાં રહેતા 47 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થઈ ગયું। 23 મેના રોજ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા। તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે। મહિલા 23 મે સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ થયા હતા। મહિલાને હાઇપરટેન્શન અને બીપી જેવી બીમારી હતી। તો એલજી હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી। 47 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું છે। દાણી લીમડાના મહિલા બીપી અને અન્ય બીમારી ધરાવતા હતા, જેમનું સારવાર દરમિયાન મોત થયું હોવાના સમાચાર છે। ગત 23 મેના રોજ તેમને એલજી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। અમદાવાદમાં કોરોનાથી મહિલાનું મોત થયું છે, પહેલું મૃત્યુ થયું છે। કોરોનાથી શું વિગતો મળી રહી છે? જી કૃષ્ણા, જે કોરોના છે તે કોરોનાની જાણે રીએન્ટ્રી થઈ છે અને જે ધીમે ધીમે છે તે કોરોનાના જે કેસો છે તે ધીમે પગે વધતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે કોરોનાથી એક મોત છે તે મોત નોંધાયું છે, પહેલું મોત નોંધાયું છે। જે દાણી લીમડાના જે સાલમ વિસ્તારમાં જે રહેતા હતા તે બેન છે તે કોમોર્બિડ બીમારી ધરાવતા હતા। બીપી, હાઇપરટેન્શન સહિતની જે બીમારી ધરાવતા બેન છે તે એલજી હોસ્પિટલમાં છે તે દાખલ થયા હતા। 23મી ના રોજ તેઓને કોરોના થતા દાખલ કરવામાં આવ્યા હતા અને 28 તારીખે છે તેઓનું મોત થયું છે। એટલે કે જે કોરોનાથી શહેરમાં પ્રથમ મોત છે તે નોંધાયું છે। તો સાથે સાથે આજે પણ એક છે તે મોત થયું હોવાની જે સૂત્રોએ માહિતી આપી છે। હજુ તંત્ર દ્વારા છે તેની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આજે એક જે પ્રેગ્નન્ટ મહિલા છે તેનું પણ છે તે અમદાવાદ શહેરમાં મોત થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। એટલે કે કહી શકાય કે જે એક મોત ઉપરાંત બીજું મોત થતા જે કુલ મૃત્યુ આ કોરોનાને કારણે અમદાવાદ શહેરમાં 2 થયો છે। સત્તાવાર રીતે હજુ તેની પુષ્ટિ કરવામાં આવી નથી। કોરોનાની વાત કરવામાં આવે તો મે મહિનાથી શરૂ કરીને અત્યાર સુધીમાં કુલ 270 જેટલા કેસ છે તે અમદાવાદમાં નોંધાઈ ચૂક્યા છે અને એક્ટિવ કેસની વાત કરવામાં આવે એટલે કે જે હાલ કોરોનાના દર્દીઓ છે એક્ટિવ, તેની વાત કરવામાં આવે તો 197 જેટલા દર્દીઓ છે તે હાલ કોરોનાગ્રસ્ત છે અને તેઓ હોસ્પિટલ અને ઘરે એમ સારવાર લઈ રહ્યા છે। સૌથી વધુ જો વાત કરવામાં આવે તો દક્ષિણ પશ્ચિમ ઝોન એટલે કે જે પોસ્ટ વિસ્તારો છે ત્યાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે સૌથી ઓછા કેસ મધ્ય ઝોનમાં એટલે કે કોટ વિસ્તારમાં નોંધાયા છે। આમ કહી શકાય કે જે કોરોના છે તે કોરોનાના કેસો વધતા છે તે તંત્ર દોડતું થયું છે। મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો કોરોનાના 4 કેસ નોંધાયા છે। પશ્ચિમ ઝોનમાં 53, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 61, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 37, ઉત્તર ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 16, દક્ષિણ ઝોનમાં 22 અને કુલ આમ 197 જે એક્ટિવ કેસો છે તે જોવા મળી રહ્યા છે। કોરોનાના કેસો વધી રહ્યા છે, પરંતુ જે ટેસ્ટની વાત કરવામાં આવે તો માત્ર જે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો છે ત્યાં જ ટેસ્ટ કરી શકવામાં આવે છે। એટલે કે જે હજુ સીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરો પર છે તે ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી નથી। કોઈ વ્યક્તિને જો ટેસ્ટ કરાવવો હોય તો તેઓ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ટેસ્ટ કરાવી શકે છે। હવે જોવાનું એ રહેશે કે આ રીતે જે કેસો જે ધીમી ગતિએ વધતા રહે છે ત્યારે તંત્ર દ્વારા આ અંગે કોઈ એક્શન પ્લાન બનાવવામાં આવે છે કે કેમ? જી ઝલક, કોરોનાની જે ધીમી ગતિએ વધી રહ્યા છે, કેસો રીએન્ટ્રી થઈ છે, તો તંત્ર કેટલું સજ્જ છે? જો વધુ કેસ આવશે તો પછી તેને પહોંચી વળવા માટે તંત્રની કેટલી સજ્જતા છે? જી કૃષ્ણા, જે કોરોનાના જ્યારે કેસો સામે આવ્યા ત્યારે તંત્ર દ્વારા જે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે તે રીતે જે કોર્પોરેશન સંચાલિત જે હોસ્પિટલ છે વીએસ, આબાબેન, એલજી જે હોસ્પિટલો છે તે હોસ્પિટલોમાં કોરોનાના વોર્ડ બનાવવામાં આવ્યા છે, આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। જે એસવીપી હોસ્પિટલ છે ત્યાં પણ જે 10 બેડ ધરાવતો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। કેટલાક દર્દીઓને સારવાર પણ આપવામાં આવી રહી છે। એટલે કે જે દર્દીને દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અગાઉ ભૂતકાળમાં જે રીતે કોરોના જોવા મળ્યો હતો ત્યારે જે પ્રકારે ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। માત્ર અને માત્ર જે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો છે ત્યાં જ જે ટેસ્ટ છે તે ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। એટલે કે કોઈ વ્યક્તિને જો ટેસ્ટ કરાવવો હોય તો તેઓએ જે કોર્પોરેશન સંચાલિત જે હોસ્પિટલો છે ત્યાં જવું પડે છે। જી, આભાર માહિતી આપવા માટે।